તો રણજીતસિંહે એ સાબિત કરી આપ્યું કે જો શિક્ષકે પરિવર્તન લાવવું હોય તો એણે કોઈ સરકારી તંત્રની રાહ જોવાની જરૂર નથી. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એનું નામ છે રણજીતસિંહ દિસાળે. તમે હમણાં સમાચાર પત્રોમાં આ નામ ખૂબ સાંભળ્યું હશે. મહારાષ્ટ્રના સોલાપુરના એક નાનકડા ગામના સરકારી શાળાના શિક્ષક અચાનક ખૂબ જ લાઇમલાઇટમાં આવ્યા છે. ખૂબ સાત્વિક રીતે લાઇમલાઇટમાં આવ્યા છે. એનું કારણ એ છે કે એમને આ વર્ષનું ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝ મળ્યું છે. આ એવો એવોર્ડ છે જેમાં શિક્ષકને 7 કરોડ જેટલી માતબર રકમ મળે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવા ઉત્તમ શિક્ષક જે છે એને આ ઇનામ મળે છે ત્યારે એવું એણે શું કર્યું કે જે અહીંયા સુધી પહોંચ્યા? તો આપણે રણજીતસિંહ દિસાળે સાહેબ પાસેથી 3 બાબત શીખી શકીએ. પહેલી બાબત એ છે કે ઘણી બધી વખત આપણે જ્યારે શિક્ષણમાં પરિવર્તનની વાત કરતા હોઈએ ત્યારે આપણે એવું સહજ બોલતા હોઈએ છીએ કે સરકારની નીતિ બરાબર નથી, અથવા તો સરકારની દાનત બરાબર નથી, અથવા તો આ તંત્ર જ આવું છે, આમાં કાંઈ ન થઈ શકે. તો રણજીતસિંહે એ સાબિત કરી આપ્યું કે જો શિક્ષકે પરિવર્તન લાવવું હોય તો એણે કોઈ સરકારી તંત્રની રાહ જોવાની જરૂર નથી. જ્યારે એમની ભરતી થઈ અને એક નાનકડા ગામમાં જ્યારે જાય છે, એક બાજુ ગાયો બાંધી છે, બીજી બાજુ એક મોટો ગોડાઉન છે, એની વચ્ચે એક નાનકડી શાળા છે. એણે શાળામાં જઈને જોયું કે અહીંયા જે વિદ્યાર્થીઓ ભણે છે એમની માતૃભાષા તો કન્નડ છે અને પાઠ્યપુસ્તકો જુદી ભાષામાં છે. તો બંને વચ્ચે કંઈ તાલમેલ છે નહીં. તો કોઈ સામાન્ય શિક્ષક આવી પરિસ્થિતિમાં શું કરે? સરકારને રજૂઆત કરે કે અન્ય કોઈ એક્સપર્ટની સલાહ લે? પણ આમણે તો પોતે જ મથવાનું શરૂ કર્યું. પોતે જ 1 થી 4 ધોરણની ટેક્સ્ટ બુકને ફરી વખત ડિઝાઇન કરીને દરેક ટેક્સ્ટ બુકમાં QR કોડ નાખ્યો, જેથી શું થાય કે ટેક્સ્ટ બુકની અંદર રહેલું જે વિષય વસ્તુ છે એની સાથે ઓડિયો, વિડીયો, સંગીત, એનિમેશન આ બધું જ જોડ્યું એમણે. આનાથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વિદ્યાર્થીઓમાં સંશોધન કરવાની વૃત્તિ, વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક સાથે જે સહજ રીતે જોડાવવું જોઈએ એ પ્રક્રિયા ઘણી મજબૂત થઈ. બીજી વાત એ થઈ કે જ્યારે કોઈ શિક્ષક આટલું સરસ કામ કરતો હોય ત્યારે સરકારી તંત્રએ પણ એમની પાસેથી શીખવા આવવું પડે. એટલે 2017માં મહારાષ્ટ્ર સરકારે એવો નિર્ણય કર્યો કે મહારાષ્ટ્ર સરકાર એના બધા જ પાઠ્યપુસ્તકમાં QR કોડ દાખલ કરશે. એટલું જ નહીં, MHRDએ જાહેરાત કરી કે NCERTના બધા પાઠ્યપુસ્તકોમાં પણ QR કોડની વ્યવસ્થા કરવામાં આવશે. જો રણજીતસિંહ સરકારની રાહે બેસી શક્યા હોત તો આટલું મોટું પરિવર્તન ન આવ્યું હોત. બીજી બાબત જે આપણે એમની પાસેથી શીખી શકીએ એ છે કે શિક્ષક જે છે એનું સામાજિક દાયિત્વ છે, એની સામાજિક જવાબદારી જે છે એના વર્ગખંડના કાર્ય જેટલી જ મહત્વની છે. એટલે આ બધું કરતા રણજીતસિંહે જોયું કે પોતે જે ગામમાં કામ કરી રહ્યા છે એ ગામમાં તો બાળ વિવાહનું દૂષણ ચાલે છે. એ ગામમાં કન્યા કેળવણીનો ભરપૂર એક અભાવ જોવા મળે છે. એટલે એમણે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું અને આજે એમના સાત્વિક પ્રયત્નોને લીધે એ શાળામાં 100% હાજરી છે. એ ગામમાં કોઈ પણ કન્યાના બાળ વિવાહ કરવામાં આવતા નથી. તો આ બાબત જે છે એ રણજીતસિંહને અન્ય દુનિયાના શિક્ષકો કરતાં જુદા પાડે છે
કે જ્યારે શિક્ષક માત્ર એકેડેમિક બાબતો વિચારે છે, જ્યારે શિક્ષક માત્ર પોતાના વર્ગખંડમાં ઉત્તમ કાર્ય કરવાનું વિચારે છે, તો એની સાથે સાથે જ અભિન્ન રીતે જોડાયેલો જે સમાજ જે છે એના વિશેની ચિંતા રણજીતસિંહે કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એમને જે એવોર્ડ મળ્યો તો એમની સાથે કેટલા પ્રતિસ્પર્ધીઓ હતા. તો કુલ 140 દેશના 12,000 શિક્ષકોમાંથી રણજીતસિંહની પસંદગી થઈ છે. અને આ પસંદગીનું કારણ મેં જે તમને કહ્યું આ બે બાબતો છે જ, પણ ત્રીજી બાબત પણ મજાની છે જે આપણે એમની પાસેથી શીખી છીએ. એ છે શિક્ષકની સંશોધન વૃત્તિ, શિક્ષકની સર્જનાત્મકતા. જો એક શિક્ષક સર્જનાત્મક રીતે કામ કરે તો ક્યાં પહોંચે? તો 2016થી રણજીતસિંહ એક બીજા પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા છે. એ પ્રોજેક્ટનું નામ છે લેટ્સ ક્રોસ ધ બોર્ડર્સ, જેમાં 9 દેશના 19,000 વિદ્યાર્થીઓને રણજીતસિંહે જોડ્યા છે. આ દેશમાં ભારત, પાકિસ્તાન, ઇઝરાયલ, અમેરિકા, નોર્થ કોરિયા વગેરે દેશનો સમાવેશ થાય છે. આ બધા એવા દેશ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધની અસર જોવા મળે છે, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ. હવે જે દેશમાં સતત યુદ્ધનો માહોલ હોય એ દેશના વિદ્યાર્થીઓનું શિક્ષણ અને એના લીધે થઈને એમનું ભવિષ્ય જોખમાય છે. તો રણજીતસિંહે આ પ્રોજેક્ટ દ્વારા આ 19,000 વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી જોડીને એમને ભણાવવાનું એક ઉમદા કામ કર્યું છે. આ સાથે રણજીતસિંહે પોતાના ઘરને જ એક મોટી સાયન્સ લેબોરેટરીમાં કન્વર્ટ કરી નાખ્યું છે અને વિદ્યાર્થીઓને, દુનિયાના ખૂણે ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓને અવનવા સાયન્સના પ્રયોગો દેખાડે છે, એ કેમ કરાય એ શીખવાડે છે અને ગામડામાં બેઠેલા સામાન્ય વિદ્યાર્થીને પણ પોતાની આસપાસ રહેલી વસ્તુઓનો ઉપયોગ આ વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં કેમ કરી શકાય એનું નમૂનેદાર કામ કર્યું છે. અને એટલે જ જ્યારે આવા કામ થતા હોય, સુંદર કામ, ત્યારે જગત એની નોંધ ન લે તો જ નવાય. માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ એક પુસ્તક લખ્યું છે જેમનું નામ છે રિફ્રેશ હિટ. આ પુસ્તકમાં એમણે રણજીતસિંહ દિસાળે વિશે લખ્યું છે કે આ વ્યક્તિનું સંશોધન ખૂબ જ ઉમદા છે અને સરાહનીય છે. એમને આ એવોર્ડ પહેલાં ભારત સરકાર દ્વારા પણ ઇનોવેટિવ રિસર્ચર ઓફ ધ યરનો એવોર્ડ 2016માં મળે છે અને એવો જ બીજો એવોર્ડ એમને 2018માં મળે છે. તો જ્યારે શિક્ષક પોતાના કામને આટલી શિદ્દતથી કરે છે, જેમાં સંશોધનની વૃત્તિ હોય છે, જેમાં સામાજિક દાયિત્વ હોય છે અને જેમાં પરિવર્તન કરવાની સમગ્ર જવાબદારી પોતે ઉપાડે છે, ત્યારે એ ગ્લોબલ ટીચર્સ પ્રાઇઝનો હકદાર બને છે. આ સાથે એક માણસ તરીકે અને ભારતનો શિક્ષક કેવો હોય એનું જે એને ઉદાહરણ આપ્યું છે એ છે આ એવોર્ડની રકમ બાબતે. મજાની વાત એ છે કે COVID-19 દરમિયાન આ એવોર્ડની જાહેરાત થાય છે. 7,36,00,000 જેવી મોટી રકમ એમને મળે છે. તો રણજીતસિંહ શું કહે છે કે હું આ રકમનો 50% ભાગ મારા અન્ય જે ટોપ 10માંથી જે બાકી 9 શિક્ષક મિત્રો છે દુનિયાના, એમની સાથે વહેંચવા માંગુ છું. અહીંયા મને એમ લાગે છે કે રણજીતસિંહે એક માણસ તરીકે, એક ઉમદા શિક્ષક તરીકે સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કર્યું છે અને પોતાને જે રકમ મળી છે એ રકમનો ઉપયોગ પણ એને શિક્ષણમાં કરવો છે. એને 5,000 આદિવાસી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પ્રયોગોમાં જોડવા છે, એમની સાથે અનેક પ્રકારના પ્રોજેક્ટ કરવા છે. તો આવા રણજીતસિંહ દિસાળે આપણા ભારતમાં વસતા હોય ત્યારે આપણને સૌને સહજ એનું ગૌરવ થાય. પણ એની સાથે સાથે આપણે જે 3 બાબતોની ચર્ચા કરી એ આપણે એમની પાસેથી શીખી અને આપણે જ્યાં પણ કામ કરતા હોઈએ, જે પણ સરકારી, બિનસરકારી કે પ્રાઇવેટ શાળામાં કામ કરતા હોઈએ, ત્યાં આપણી સાત્વિક સુગંધ દ્વારા, આપણા સંશોધન દ્વારા અને આપણી સામાજિક દાયિત્વની વૃત્તિ દ્વારા
આ સમાજને જ્યાં છે ત્યાંથી થોડો વધારે આગળ લઈ જઈએ, થોડો વધારે સમૃદ્ધ બનાવીએ, તો શિક્ષક તરીકેની આપણી જવાબદારી મને એમ લાગે છે થોડે ઘણે અંશે પૂરી થઈ કહેવાય. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.